કોંગ્રેસના મહાઅધિવેશનને લઈ કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારી શરૂ કરવામાં આવી છે। અનેક વર્ષો બાદ અમદાવાદ ખાતે કોંગ્રેસનું મહાઅધિવેશનનું આયોજન કરાયું છે। 8 એપ્રિલ અને 9 એપ્રિલ ખાતે મહાઅધિવેશનને લઈ સુરેન્દ્રનગર કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। મહાત્મા ગાંધી કોંગ્રેસ પ્રમુખ બન્યા તેને 100 વર્ષ પૂરા થશે અને સાથે સરદાર પટેલની પણ 150મી જન્મજયંતિની કોંગ્રેસ ઉજવણી કરશે। 64 વર્ષ બાદ કોંગ્રેસના અધિવેશનનું આયોજન કરાયું છે ત્યારે 3000 થી વધુ ડેલિગેટ આપશે હાજરી અને સુરેન્દ્રનગર કોંગ્રેસના નેતાઓ પણ અધિવેશનમાં હાજરી આપશે। આગામી સમયની અંદર તારીખ 8 અને 9 અમદાવાદમાં સાબરમતીના તટ ઉપર કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાઅધિવેશન મળવા જઈ રહ્યું છે। 64 વર્ષ બાદ આ મહાઅધિવેશન અમદાવાદ ખાતે ગુજરાતમાં મળી રહ્યું છે ત્યારે પૂજ્ય મહાત્મા ગાંધીજી જેણે આ દેશને આઝાદી અપાવી એ કોંગ્રેસ પક્ષના પ્રમુખ બન્યા એને 100 વર્ષ પૂર્ણ થયા છે અને સરદાર સાહેબ આ ગુજરાતની પુણ્યભૂમિના સપૂત કોંગ્રેસ પક્ષ એમની જન્મજયંતિને 150 વર્ષ પૂર્ણ થયા છે। આ નિમિત્તે આ રાષ્ટ્રીય મહાઅધિવેશન મળી રહ્યું છે ત્યારે આ અધિવેશનમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો થવાના આ ઐતિહાસિક ઘડીના સાક્ષી આપણે બધા બનવાના છીએ અને સમગ્ર દેશની નજર આજે કોંગ્રેસ ઉપર છે કે કોંગ્રેસ આ અધિવેશનમાં કયા કયા નિર્ણયો કરવાની છે, કઈ રણનીતિ અપાવવાની છે અને જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ જ નહીં પરંતુ રાજ્યની અને દેશની જનતામાં એક નઈ આશાનો પણ સંચાર થયો છે।